રાજ્યના યુવા અને ઉર્જાવાન નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી દિવસ રાત પ્રજા વચ્ચે રહીને લોકો સાથે કનેક્ટ થઈ રહ્યા છે। વિરોધીઓ પર રાજકીય પ્રહાર હોય કે પછી પ્રજા સાથેનો સંવાદ, હર્ષ સંઘવી પોતાના આગવા અંદાજ સાથે આગળ વધી રહ્યા છે। રાજકારણથી દૂર વડીલોથી લઈને યુવાઓને કઈ રીતે પોતાના તરફ આકર્ષવા તે હર્ષ સંઘવી સારી રીતે જાણે છે। ક્યારેક કાર્યકર્તાઓને ચા પીવડાવવી, ક્યારેક નાસ્તો કરવા બેસી જવું, ક્યારેક બાઇક ચલાવવી। આ ત્રણ દ્રશ્યો આપ એક સાથે જુઓ એટલે આપને ખ્યાલ આવી જાય કે રાજ્યના યુવા અને ઉર્જાવાન નાયબ મુખ્યપ્રધાન લોકો સાથે કઈ રીતે હળે મળે છે। જ્યારે લોકો સાથે હોય તો બિલકુલ સામાન્ય વ્યક્તિની જેમ, ક્યારેક કાર્યકર્તાઓને ચા પીવડાવવાની તો ક્યારેક લોકો સાથે નાસ્તો કરવા બેસી જવાની, તો વળી બાઇક ચલાવીને રાજ્યના યુવાઓને આત્મીયતાનો અનુભવ કરાવવા। આ ખાસ અંદાજને લીધે તેઓ યુવાઓ સાથે સીધા કનેક્ટ થાય છે। હર્ષ સંઘવી આમ જનતા સાથે જેટલા સરળ છે તેટલા જ રાજકીય રીતે વિરોધીઓ પર આક્રમક અંદાજ ધરાવે છે। બહુ ઓછા રાજનેતાઓ છે કે જે જનતાના પ્રેમને અને વિરોધીઓ પરના પ્રહાર એમ બંને રોલને નિપુણતાથી નિભાવી શકતા હોય, અને એટલે જ તેઓ કહે છે કે અનેક વિરોધી નેતાઓની રાજનીતિ તેઓના નામ વગર ચાલી શકે તેમ જ નથી। સાંભળો। વહેલી સવારે જાગે એટલે 5, 25, 50, 100 લોકોની નેતાગીરી તો હર્ષ સંઘવીને સવારથી 100 વાર કામ ના લે તો એની નેતાગીરી જ ના પૂરી થાય। જો કે આ સાથે તેઓ આક્રમક પણ થતા રહે છે, એક એકને સીધા કરીને રહીશ। પહેલા લુખ્ખા ટપોરીઓનો વારો હતો, હવે બીજાઓનો પણ વારો લાગશે। મેં નક્કી કરેલું કે એક એકને સીધા કરીને રહીશ। લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે બદલાનો છે। હર્ષ સંઘવી અનેક મંચ પર મહિલાઓને સંબોધતા કહી ચૂક્યા છે કે મહિલાઓ માટે હર્ષ સંઘવી કોઈ નેતા નહીં પરંતુ ભાઈ સમાન છે, અને વાત જ્યારે મહિલા અનામતની આવી તો હર્ષ સંઘવીએ વિરોધ કરતા તમામ વિપક્ષી દળોને એક સાથે આડે હાથે લીધા। જો રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી એ દેશની લોકસભામાં એમપી બની શકે, અખિલેશ યાદવના વાઇફ એ દેશની લોકસભામાં એમપી બની શકે, લાલુ પ્રસાદ ના વાઇફ એ પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ બની શકે, તો અહીંયા બેઠેલી સામાન્ય પરિવારથી જેના પરિવારમાં કોઈ બી રાજનીતિ જોડે જોડાયેલું નથી એ કેમ લોકસભાની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટ ના બની શકે? આ તરફ વાત જ્યારે ગુજરાતના માન સન્માનની આવી અને કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યા, ત્યારે પણ હર્ષ સંઘવીએ ગુજરાત કોંગ્રેસને વેધક સવાલ કર્યો હતો। આ કોંગ્રેસના નેતાઓ ગુજરાતના લોકોને ગાળો આપી ત્યારે કેમ આ ગુજરાત કોંગ્રેસનો એક બી નેતા બહાર આવીને એના ઉપર ટિપ્પણી ના આપી? પીએમ મોદીના અંદાજમાં હર્ષ સંઘવી દિવસ રાત અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે અને તેઓની જેમ જ પ્રજા સાથે કનેક્ટ પણ થઈ રહ્યા છે, એ સાથે વિરોધીઓ પર વરસી પણ રહ્યા છે। એવું દેખાઈ રહ્યું છે કે યુવા નેતા તરીકે પાર્ટીના પ્રદર્શનની જવાબદારી તેઓએ પોતાના ખભા પર ઉઠાવી છે। બ્યુરો રિપોર્ટ, TV9।